ડાયમંડ સિટી સુરતમાં રત્ન કલાકારોની હડતાળ, વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓની હડતાળ। મહિલા રત્ન કલાકારની તબિયત લથડી, મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી। સવારથી કલાકારોને કંપનીમાં જ બંધક બનાવ્યા હોવાના આરોપ સાથે હોબાળો કર્યો હતો। સેલેરી અને બોનસને લઈને 2 દિવસથી કર્મચારીઓ દર્શાવી રહ્યા છે વિરોધ। સામે દિવાળીએ કંપનીએ કર્મચારીઓને આ બાબતે લાભો આપવાની ના પાડતા વિરોધ દર્શાવવામાં આવ્યો। કર્મચારીઓએ કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને કામ નહીં કરીને વ્યક્ત કર્યો રોષ। તો કંપનીએ આવેલી પોલીસને પણ કંપની સિક્યોરિટી જવાનો દ્વારા બંધક બનાવ્યાનો આરોપ છે। આ સાથે ગર્ભવતી મહિલાને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું। અમારું સામે દિવાળીએ બોનસ આપવાની ના પડે। તમને ખબર જ છે કે અત્યારે પરિસ્થિતિ કેવી છે। આટલા લોકો પોતાના પરિવાર લઈને બેસેલા છે। આજે સામે દિવાળીએ નાના માણસોના પગાર કાપ કરવાની વાત કરે છે, બોનસ આપવાની વાત કરે છે, કાપી નાખવાની। મેનેજમેન્ટ અમને 2 દિવસથી અમે વિરોધ ઉપર બેસીને પ્રદર્શન કરતા હતા, પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહીં। અમને અહીંયાથી પગાર બોનસ બંધ કરી દેવાના અમારા અને 15% પગારની કાપ માંગે છે। અમને બધા અહીંયા કારીગર 2500 કારીગર છે અમારા। બધા સ્ટાફમાં અમારો હાઈટનાટ કહેવા માંગે છે। અમને ધીમે ધીમે અમારી પર દબાણ આપવા માંગે છે, શોષણ કરવા માંગે છે અમારા કારીગરનું। 4 વર્ષથી અમારો પગાર નથી વધ્યો। પગાર કાપવાની વાત કરે છે, નીચે બધાનો પગાર કાપ કરે અને પગાર બી નહીં વધાર્યો આપવાની પગાર બી નથી વધાર્યો। અત્યારે જે મંદીનો માહોલ છે એ પ્રમાણે કંપની તરફથી કારીગરોને એવું કહેવામાં આવેલ છે કે અમે અત્યારે ઓક્ટોબરનો પગાર જે છે, ઓક્ટોબરનો પગાર છે બોનસ તરીકેનો, એ અમે આપવા તૈયાર છીએ, પણ માર્ચ મહિનાનો જે એક્સ્ટ્રા બોનસ આપીએ છીએ એ કંપની અત્યારે મંદીના માહોલને લીધે આપી શકે એમ નથી। સિક્યુરિટીની રત્ન કલાકારો સાથે કોઈ મારામારી થયેલ હોય એવું કોઈ રજૂઆત અમને મળેલી નથી। એવી કોઈ રજૂઆત અમને મળેલી નથી। સિક્યુરિટી કે રત્ન કલાકારોએ પણ અમને એવી કોઈ ફરિયાદ કરેલી નથી કે અમારી સાથે। રાજકોટમાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે। અલગ અલગ 45 દરખાસ્તો મંજૂર કરાઈ છે। 119 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યો મંજૂર કરવામાં આવ્યા। તો ડ્રેનેજ લાઇન, વોટર વર્કર્સ સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા। રોડ રસ્તા સહિતના કામોને મંજૂરી અપાઈ છે। વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીને મંજૂરી। સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્ક માફક જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે। લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા સહિતની બાબતોને મંજૂરી આપવામાં આવી। તેમજ વોર્ડ નંબર 12માં 6 જેટલી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ 119 કરોડ 72,45,000 જેવા 1 અબજ અને 19 કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે।